જીવન માણસ માત્રનું એ અતિશય કિંમતી છે, મહત્ત્વનું છે. અને જીવનના લક્ષ્ય એને સિદ્ધ કરવા, સાકાર કરવા, એની પાયાની જિંદગી જો કોઈ હોય તો આ બાળ અવસ્થા છે, યુવા અવસ્થા છે. જિંદગીના સમગ્ર સુખો સિદ્ધ કરવા માટેની આ પાયાની અવસ્થા છે. સારી રીતે સમજી શકાય એવી વાત છે કે મકાન કરવું હોય તો પાયો મજબૂત જોઈએ. જો આરસીસીનું મકાન કરવું હોય તો ફાઉન્ડેશન બહુ મજબૂત જોઈએ. પથ્થરથી કરવું હોય તો એનો પાયો બહુ મજબૂત જોઈએ. તો એ મકાન ટકે. અને વાવાઝોડું હોય કે ભૂકંપ જેવા અનેક પ્રકારના પ્રકોપો હોય તો એનો એ સામનો કરી શકે. આ નાનો છોકરો હોય ને એને પણ સમજાય એવી વાત છે. તેમ માણસ માત્રનું જીવન લક્ષ્ય સિદ્ધિ માટેની ફળ પ્રાપ્તિઓ જેને કરવી હોય, જીવન સાકાર કરવું હોય તો એના માટે આ જ અવસ્થા એ બહુ મહત્ત્વની છે. અને આ અવસ્થામાં જેટલો સમજણનો પાયો મજબૂત કર્યો એટલે આગળની જિંદગીમાં સિદ્ધિઓ સાકાર કરવા માટેને સરળતા પડે. તમને સમજાય તોય ભલે, ના સમજાય તોય ભલે, આ વાત નિશ્ચિત છે. હવે પહેલી વાત તો એ છે કે તમારા જીવનમાં ત્યાં પહેલાં તમારે એ વિચારવું જોઈએ કે આ સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રામાં જ તમારા માતા પિતાએ કહેતા તમારા મમ્મી પપ્પાએ અભ્યાસ કરવા માટેનો આગ્રહ શા માટે રાખ્યો? સંસ્થાઓ ઘણી છે, બહુ સ્કૂલો છે, ઘણી બધી હોસ્ટેલો છે, ઘણી બધી સંસ્થાઓ છે. અમુક છોકરાઓ તો બહુ દૂરથી આવે, ઠેઠ ભાવનગર બાજુથી, અમરેલી બાજુથી, કચ્છ બાજુથી, આમ સુરતથી, અમદાવાદથી, મહેસાણા બાજુથી, ઠેઠ ઈડર બાજુથી. તે મહેસાણામાં તો ઘણી બધી સ્કૂલો, અમદાવાદમાં, સુરતમાં, બીજે ત્રીજે અભ્યાસ કરવા માટેના અવકાશો ઘણા છે. પરંતુ પહેલો તમારે વિચાર એ કરવો જોઈએ કે તમારા મમ્મી પપ્પાને તમારી પાસે કંઈક અપેક્ષા છે આ ગુરુકુલમાં તમને અભ્યાસ કરવા માટે મોકલવાની પાછળ. જો સુખી થવું હોય, જીવનમાં સારી સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય, સારી પોસ્ટ ઉપર જો તમારે જવું હોય, સારી જોબ જો તમારે પ્રાપ્ત કરવી હોય તો આ બધા વિચાર કરવા જોઈએ. બાકી કોઈને સંકલ્પ એવો હોય કે કાંઈ નહીં, ભણવું એ ભણાય છે ને ત્યારે 3 પેડાનો સકડો લઈને નાખી રાખશું એવું, તો એના માટે કાંઈ છે નહીં. આખી જિંદગી ગધા મજૂરી કરવી હોય એના માટે કોઈ વિચાર જ નથી. પણ જેને 50,000, લાખ રૂપિયા, 1.5 લાખ, 2 લાખ, 3 લાખ રૂપિયાના પગારદાર બનવું હોય, મોટો ઓફિસર બનવું હોય, મોટા બિઝનેસ કે પછી મોટા શેઠ સાહુકાર કે કંપનીના માલિક બનવું હોય તો રખડપટ્ટી કરનારા છોકરાના સંગથી અને ધાર્યું કરવાથી માણસ એ સિદ્ધિ સુધી કોઈ દી ન પહોંચી શકે. અમે બધા સાધુ થઈ ગયા ને, ઘર છોડ્યું, બધું છોડ્યું, સાધુ થઈ ગયા,
પણ અમે આટલા બધા 30 જણા ભેગા રહીએ છીએ, કોઈ એ કંઈ ધાર્યું કરે નહીં, હાલે નહીં. એવું ખુદ મારોય પણ ધાર્યું ન થાય. એ અમારે બધે સમૂહમાં મળીને જે નિર્ણયો થતા હોય એમ જ બધા નિર્ણય થાય અને કાર્યો થાય. તમે તમારું જો ધાર્યું કરવા માંગતા હો તો જિંદગીમાં ગતિ ના કરી શકો, વિકાસ ન થાય. માટે આ બાળ અવસ્થામાં, યુવા અવસ્થામાં આપણી પોતાની ઈચ્છાઓ, એક વિદ્યાની સિદ્ધિ પ્રાપ્ત કરવાની અને એમાં સારી સફળતા પ્રાપ્ત કરવાની, અને એક સારા સંસ્કારોની સફળતા પ્રાપ્ત કરી અને પરમાત્માની ભક્તિ કરી અને આપણા જીવનનો મોક્ષ સિદ્ધ કરવો. આ બે લક્ષ્ય જીવનમાં પક્વ થાય, દૃઢ થાય, એના માટે તમારા માતા પિતા હોય કે સગા સંબંધી હોય, અહીંયા તમને મોકલા, તમારા માટે ખર્ચ કરે, પૈસો વાપરે, આ તડકાની કારી મજૂરીઓ કરી. આમાં ઘણા બધા છોકરાઓ બેઠા છો તમે, એમાં ઘણા બધા એના માતા પિતાની પરિસ્થિતિ એવી હશે કે કોઈ કડિયા કામ કરતા હશે, કોઈ ખેતીનું કામ કરતા હશે. તો આ કેટલી સખત ગરમી છે, અને આ ગરમીમાં એ કડિયા કામ કરી, ખેતીનું કામ કરી, પૈસો કમાઈ અને તમને લોકોને ભણાવે અને તમારી પાછળ એ પૈસો ખર્ચે, તો કમસે કમ તમારા મા બાપની જિંદગીનો વિચાર કરો કે ના કરો પછીની વાત છે, પણ પહેલાં તમારી જિંદગીનો તો તમારે વિચાર કરવો જોઈએ કે અમારા મા બાપ આ તડકામાં કારી મજૂરી કરી અને અમને અભ્યાસ કરવા માટે આ સંસ્થામાં શા માટે દાખલ કર્યા છે, એની કંઈક અપેક્ષા હોય. જે માણસ તરીકે રહેતો હોય ને, જીવન જીવતો હોય ને, એ આવા વિચારો કરી શકે. બાકી પશુની જેમ જીવન જીવતો હોય એ માણસ કાંઈ આ વાત સમજી ન શકે. ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના 18મા વચરામૃતમાં આ વિચાર આપ્યો છે. મહારાજ કે અમે જે આ વાત કરીએ છીએ ને તે ભગવાનનો ભક્ત હોય છે અને વિવેકી હોય છે, એને સમજાય છે. પણ પશુને પાડે વર્તતો હોય છે એને મહારાજ કે આ વાત નહીં સમજાય. તો તમે બધા વિદ્યાર્થી બેઠા છો, હું વાત કરું છું, અથવા છાત્રાલયમાં દિવ્યેશ્વર સ્વામી કે ગૃહપતિઓ વાત કરતા હોય, સ્કૂલમાં તમારા શિક્ષકો કંઈક વાત કરતા હોય, લેક્ચર આપતા હોય, કોઈ પણ વિષયના કોઈ પણ પિરિયડના લેક્ચર ચાલતા હોય, એમાં તમારા કોઈ પણ વિષય સંબંધી જ્યારે તમને વિચારો આપતા હોય, એને માણસ તરીકે જો હોય તો સમજી શકે. બાકી પશુ જેવું જીવન જીવતો હોય એ કાંઈ ના સમજી શકે. એમ એટલે આપણે ગુજરાતી કહેવત છે કે ભેંસ આગળ ભાગવત ન વંચાય એમ. અને એ ડોબા પાસે આપણે ભાગવત વાંચ્યું, એ ડોબાને શું ખબર પડે ભાગવતમાં? માણસને જ ખબર પડતી, તેને શું ખબર પડે? માટે વિચારવું કે મારા માતા પિતાની મારી પાછળ અપેક્ષા શું છે. કોઈ ગરીબની, કોઈ સંતની, કોઈ ભક્તની, કોઈ દીન દુઃખીની સેવા કરો, એ બધી વાત પછી છે. પણ પહેલાં તો તમારા માતા પિતાને સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને એની તમારે શુશ્રૂષા કરવી જોઈએ. અને આ એની શુશ્રૂષા કહેવાય કે એની અપેક્ષા છે કે વિદ્યાભ્યાસમાં સારી સિદ્ધિ પ્રાપ્ત કરે મારો દીકરો,
અને એની સાથે સારો સુસંસ્કારી આદર્શ જીવન જીવતો થાય. તો એની જે આ અપેક્ષા તમે સિદ્ધ કરો એ જ એની તમે શુશ્રૂષા કરી કહેવાય, કહેતા એની સેવા કરી કહેવાય. સેવા એટલે ભાઈ પગ દબાવવા, ટાંગા દબાવવા, કપડાં ધોઈ દેવા, વાસણ જ માંજી દેવા, એને જ સેવા કહેવાય એવું નથી, એને પરિચર્યા કહેવાય. અને એની આપણા કલ્યાણ માટેની, આપણા સુખ માટેની, આપણા વિકાસ માટેની જે ઈચ્છાઓ છે એ ઈચ્છા પૂર્તિ કરવી, અને એ ઈચ્છા પૂર્તિ કરવા માટે આપણી બીજી બધી તમામ ઈચ્છાઓને તિલાંજલિ આપવી, છોડી દેવી, આપણું ધાયરું બધું મૂકી દેવું, આ સાચી સેવા છે મા બાપની. અને આવી જે સેવા માતા પિતાની કરતો હોય એ જીવનમાં ભારત દેશનો બહુ આદર્શ નાગરિક બને. નહીતર ઓલો આદર્શ ભારત દેશનો નાગરિક ના બની શકે, પરંતુ નગુણો બને. નગુણો એટલે માનવ તરીકેના એકેય ગુણ નહીં એનામાં, પશુ જેવા. ગમે તે ખાવું પીવું, વ્યસનો કરવા, તમાકુ, ગુટકા, મીઠી હોપારી, પિસ્ટોલ, બીડી, જરદો, બુંગરી, દારૂ, કેફી પદાર્થો ખાવા ને પીવા અને એવાનો સંગ કરવો, આ છે ને એ પશુ કરતાં પણ જીવન હલકું છે. માણસ તરીકે જીવન જીવતો હોય એનામાં કોઈ દિવસ આવા ખરાબ વ્યસન એકેય પણ પ્રકારનું હોવું ન જોઈએ. ચાના રગાડાથી માંડી અને દારૂ સુધીના વચલા કોઈ પણ કેફી પદાર્થો કે જેના વિના આપણને બેચેની થાય છે, જેના વિના માણસ રહી શકતો નથી, નાડી તૂટતી હોય એની, એવું કોઈ પણ ચીજ વસ્તુ કેફી પદાર્થ એ ખાવો ને પીવું નહીં, એ માણસનો ધર્મ છે. એવું તો ભગવાને આવો અવકાશ આપ્યો છે. તો મારી તો ખાસ તમને બધાને વિદ્યાર્થીને વિનંતી છે, બે હાથ જોડીને બાપા, કે અમારું માનો કે ન માનો, કોઈ ગરીબને માનો કે ના માનો, કોઈની સેવા કરો કે ના કરો, પણ તમારા માતા પિતાની મરજીને આજ્ઞાની અવગણના જિંદગીમાં કોઈ દિવસ નહીં કરતા. મહેરબાની કરીને તમારી ઈચ્છાને પૂરી કરવા માટે માતા પિતાને કોઈ દિવસ દુભાવતા નહીં અને મા બાપની મરજીને કોઈ દિવસ ઓળંગતા નહીં. એની ઈચ્છા પૂર્તિ કરવા માટે, એની કૃપાને રાજીપો પ્રાપ્ત કરવા માટે ગમે તેટલી તપસ્યા કરવી પડે, ગમે તેટલો ત્યાગ કરવો પડે, તો એના માટે ઓછું છે. એટલા માતા પિતાના ઉપકારો અને એટલી એની કરુણા આપણા ઉપર હોય છે. જ્યારે બોલતા નહોતું આવડતું, ખોયામાં સૂતો હતો, નાના એવા બારોતિયામાં આરોટતો હતો, તે દિવસથી એની તપસ્યા અને એને કોલેજ સુધી પહોંચાડ્યો તો એની તપસ્યા એમને આમ ચાલુ ને ચાલુ રહી. એને મહેનત કરવાની, મજૂરી કરવાની, એ મહેનત મજૂરી કરીને પૈસો કમાવાનો, અને એ પૈસાઓ તમારા અભ્યાસક્રમ માટે, તમારા વિકાસ માટે, તમારા સુખ માટે અને જીવનમાં તમે સર્વાંગી રીતે સુખી થાઓ એના માટે એ કાર્ય મજૂરી કરી અને પૈસો તમારા માટે ખર્ચે. કેટલા એના ઉપકાર, કેટલી એની દયા, કેટલી એની ઉમદા ભાવના, કેટલી શ્રેષ્ઠ વિચારધારા. માટે કોઈ છોકરા ઘેરથી આવી કુટેવો લઈને અહીં આવ્યા હોય, વ્યસન હોય એને, તો સમજાવો એને છોડાવવા માટે, પણ એનામાં ભળી
અને જો તમે વ્યસને ચડી જશો, આટલું શ્રેષ્ઠ વાતાવરણ છે, રૂપાળા ઘનશ્યામ મહારાજનું સાનિધ્ય છે, સંતોને, ગ્રહપતિઓને, શિક્ષકો આટલી તમારી પાછળ મહેનત કરે છે, આ બધા હરિભક્તોની તમારા માટે આટલી બધી શ્રેષ્ઠ ભાવના છે, આવો સર્વાંગી સર્વશ્રેષ્ઠ યોગ તમને મળશે ક્યાંથી? અને આ યોગમાં, આ સંસ્થામાં રહી આપણી કુટેવો આપણે ન છોડી શક્યા. કોઈને ચોરી કરવાની હોય, કોઈને ખોટું બોલવાની આદત હોય, કોઈને ગાયડો બોલવાની આદત હોય, કોઈને કોઈ પ્રકારના વ્યસન કરવાની આદત હોય. આવા સર્વશ્રેષ્ઠ વાતાવરણમાંય જો એ આદત આપણે છોડી ના શક્યા અને નબળાઈ ન કાઢી શક્યા, તો તમને કોઈ હોસ્ટેલમાં તમારા મા બાપ મોકલે અથવા બીજે જ્યાં ત્યાં તમે અભ્યાસ કરવા જાઓ, યા તો અહીંનો અભ્યાસક્રમ પૂરો કરી અને આગળ તમે કોલેજમાં અભ્યાસ કરવા માટે જશો, ત્યારે કેવી હોસ્ટેલમાં ક્યાં રહેવાનું, કઈ જગ્યાએ રહેવાનું અને કેવું વાતાવરણ, તો તે દિવસે તમારી પરિસ્થિતિ કેવી થાય? બોલો. એટલે આદર્શ શ્રેષ્ઠ વાતાવરણમાં જો આપણે આપણી કુટેવો ના છોડી શકતા હોય, આપણી બુરી ઈચ્છાઓ ન મૂકી શકતા હોઈએ, તો એવા દૂષિત વાતાવરણમાં, એવા ખરાબ વાતાવરણમાં તમે તમારા જીવનને ન્યાય કેમ આપી શકો? એને સંસ્કારી કેમ બનાવી શકો? માટે વાત એક છે કે સુખી થવું છે, એ વાત પહેલાં નક્કી કરવી કે દુઃખી થવું છે. દુઃખી થવું હોય એના માટે આ કોઈ વાત છે નહીં. જેને સુખી થવું હોય, આગળ જતા માણસને પોતાના જીવનમાં ઘણો બધો વિકાસ સાધવો હોય, એ પ્રત્યેકને, આમ બધા સાધુ થઈ ગયા, અમારી ક્યાં ક્યાં જરૂર હતી? આ સંસ્થા શું કે અમને પગાર આપે છે એમ માનો છો તમે? આ સંસ્થામાં જેટલી સંપત્તિ છે અમારી છે? આ તો સમાજની સંપત્તિ છે. તો એ રાત્રિ દિવસ તમારી નજર સામે તમે જુઓ જ છો ને કે સંતો કેટલી મહેનત કરે છે. તમારી પાસે લેવું છે શું કહો? આપણે એને આપીએ શું હકવાના? રાત્રિ દિવસ ઉજાગર કરી અને તમે રીડિંગમાં બેઠા કે ન બેઠા, સ્કૂલમાં કાંઈ અભ્યાસક્રમમાં લક્ષ્ય પરવ્યું કે ન પરવ્યું, શિક્ષકોનું માયના કે ન માયના, બેન્ચમાં બેઠા પછી એ પણ હખણા રહ્યા કે ન રહ્યા, સ્કૂલના શિસ્તને કે સ્કૂલના નિયમને અનુસર્યા કે ન અનુસર્યા, છાત્રાલયના કે પછી મંદિરના નિયમને કે શિસ્તને અનુસર્યા કે ન અનુસર્યા, એક ઝીણી ઝીણી બાબત, નાવા ધોવાથી માંડી, ખાવા પીવાથી માંડી અને ઝીણી ઝીણી બાબતમાં તમારું કેટલું બધું સંતો જતન કરે છે, ધ્યાન રાખે છે. એને શું લેવું? એ તો માળા લઈને ભજન કરે, તમને તો હરિભક્તો સુખેથી રોટલા આપે છે. જો તમને ખબર ન હોય વિદ્યાર્થીને કોઈને, પણ દર વર્ષે ઉત્તરાયણ આવે તે ઉત્તરાયણના દિવસે બધા હરિભક્તો, આપણું જેટલા સંતો પાર્ષદનું 30નું મંડળ છે, એ બધાને 12 મહિના ખાવાનું એટલે જમવાનું, પહેરવા ઓઢવાનું, જેટલું ખર્ચ થાય એ બધું હરિભક્તો ઉત્તરાયણની જોરી નિમિત્તે 12 મહિનાનું અમને પૂરું કરે છે. આ સંસ્થામાં અમારું ખર્ચ કાંઈ નહીં, કશું એક પૈનું નહીં. તમારા અર્થે વાપરવાનું. હરિભક્તો સેવા કરે તો જે હેતુ માટે સેવા કરી એ હેતુ માટે વાપરવાનું. તો અમે ભજન કરીએ બેઠા બેઠા સાધુ આશ્રમમાં, તો કે ભગવાન અમને ભૂખો રાખે એમ નથી, તો પછી આ બધી પ્રવૃત્તિ ગુરુકુળ ચલાવવાનું. તમે જે કંઈ 700, 600, 800 કે 750 જે છોકરાઓ હોય તે બધા, એની પાછળ રાત્રિ દિવસ મહેનત આટલી બધી કરવાની,
તમે અમારી વાત સાંભળો ન સાંભળો, સમજો ન સમજો, તમારી આદતો સુધારો ન સુધારો, તોય સંતો તમારી પાછળ એમનામ મહેનત કર્યા કરે, એમનામ મહેનત કર્યા કરે. એનું લેવું તમારી પાછળ એક જ લક્ષ્ય છે ને, કે અમારા ભારત દેશનું આ યુવાધન અને અમારો આ ભારત દેશનું બાળધન એ આદર્શ અને સંસ્કૃત બને. એના માતા પિતાની સેવા કરી, દેશની સેવા કરી અને પરમાત્માએ જે અર્થે મનુષ્યનો દેહ આપ્યો છે એ સિદ્ધ કરી અને પોતાના જીવનને સાકાર કરી અને આદર્શ જીવન સુખપૂર્વક જીવી શકે, આ શુભ હેતુ સિવાય બીજી કોઈ તમારી પાસે અપેક્ષા આ સંતો રાત્રિ દિવસ મહેનત કરવાની પાછળ કશું નથી. જો બીજું કે તમે લોકો સુખી થાવ, તમને ખબર નહીં હોય. તમે લોકો સુખી થાવ, તમારામાં સંસ્કાર સારો આવે, તમે ને તમારા માતા પિતા સુખી થાવ. ઘણી વખત તો તમારા મા બાપ વાલી તમને મળવા આવતા હોય છે ને, તો મંદિરમાં પગે નહીં મૂકતા હોય, તોય એના સુખ માટે બધા સંતો એ રાત્રે દિવસ ભજન કરે. એક પલોઠી વારીને આપણે કલાક બેસવું હોય ને અહીંયા મંદિરમાં, તોય આપણે અકળામણ થતી હોય છે. એ આખો દિવસ બેઠા બેઠા ભજન કરતા હોય. અને આપણો સમગ્ર ભારત દેશનો માનવ સમાજ સુખી થાય, સમૃદ્ધ બને, એના માટે વિના મૂલ્યે આપણે અખંડ યજ્ઞ ચલાવીએ છીએ. 12 મહિને યજ્ઞનું ખર્ચ કેટલું થાય? એની આહુતિ આપવા માટે ઘી, તલ, તેલ, જવ એ બધું સમિધ કેટલું બધું જોઈએ. તો આ બધું વિના મૂલ્યે શું કામ ચલાવીએ છીએ? કે આપણા ભારત દેશનો સમગ્ર દેશ બાંધવ, આપણો સમાજ ખૂબ સુખી થાય, નિર્વ્યસની બને, એનામાં માતૃભક્તિ, પિતૃભક્તિ, દેશભક્તિ. મારી તો ખાસ વિનંતી છે તમને કે આ 3 પ્રકારની ભક્તિ તો સિદ્ધ કરજો: ઇષ્ટભક્તિ, માતૃભક્તિ અને પિતૃભક્તિ. અને ચોથી ઇષ્ટભક્તિ, દેશભક્તિ. આ 4 છે ને એ તમારા જીવનમાં હોવું જરૂરી છે. દેશ પ્રત્યે પ્રેમ, દેશ પ્રત્યે મમત્વ. હું ભારત દેશનો સંતાન છું, તો આપણું જીવન એટલું આદર્શ હોવું જોઈએ, ખુમારીવાળું જીવન હોવું જોઈએ. કોઈ પણ પ્રકારનું, મેં કહ્યું ને કે કોઈ પ્રકારનું વ્યસન નહીં. તમારા ઘેરથી તમે આવ્યા હોય ત્યારે ઘણી બધી આદતો હોય, કારણ કે તમારા મમ્મી પપ્પાને, તમારા કુટુંબીઓને, તમારા ભાઈઓ જ બધા ગુટકાન બીડીને બધું ધબધબાવતા હોય, તે તમને નિર્વ્યસની ગીરે કરનારો કોણ હોય? દેશભક્તિ તમને આપનારું કોણ હોય? કોઈ નથી. અત્યારે આખી દુનિયામાં જ્યાં દ્રષ્ટિ કરો ને, એ સૌ પોતાના સ્વાર્થ માટે જીવન જીવે છે. બાપને બાપનો સ્વાર્થ, માને માનો સ્વાર્થ, દીકરાને દીકરાનો સ્વાર્થ. નથી કોઈ દેશની સંસ્કૃતિની કોઈને કાંઈ પરવા, નથી બાલ બચ્ચાઓના સંસ્કારો બગડે છે એની પરવા, કે નથી એનું જીવન કંઈ હાવ રોંગ સાઈડમાં જઈ રહ્યું છે તોય એની પરવા નથી કોઈને. આજે યોગ છે, શ્રેષ્ઠ છે, ઉત્તમ છે. જો સમજાય તમને તો ઠીક છે, ના સમજાય તો તમારા જીવનને કે તમારા ભાગ્યને કે તમારી સમજણને મુબારક. પરંતુ સુખી જેને થવું હોય એને આ સંસ્કાર જીવનમાં પ્રાપ્ત અવશ્ય કરવો જોઈએ. માટે પ્રેક્ટિકલ બધું શીખજો. જ્યાં ત્યાં કચરો ફેંકવાનો નહીં, જ્યાં ત્યાં થૂકવાનું નહીં, જ્યાં ત્યાં ગોબરવાળો નહીં કરવાનો, ગંદકી નહીં કરવાની કોઈ જગ્યાએ. જ્યાં કચરા પેટી હોય તો કચરા પેટીમાં બધો કચરો નાખો. તમે બેકરીમાંથી કંઈક ચીજ વસ્તુ ખાવાની લીધી તો પછી એનું પેકેટ,
એની પેકેટની કોથળી કે બીજું ત્રીજું જે હોય તે, ચોકલેટના કાગળિયા હોય તો ચોકલેટના, પણ કચરા પેટી સિવાય કચરો બીજે જ્યાં ત્યાં ફેંકવાનો નહીં. એ તમે અહીં પ્રેક્ટિકલ જો શીખશો ને તો જ તમારામાં દેશભક્તિ આવશે. બાકી પ્રેક્ટિકલ નહીં શીખો તો અહીંથી તમને ગમે તેવો સંતો ઉપદેશ આપશે યા તો માર્ગદર્શન દેશે, પરંતુ એ ભેંસ આગળ ભાગવત વાંચ્યા જેવું એને કાંઈ અસર એની કાંઈ ન થાય. એમ જો આવા બધા સદવિચારો તમારા જીવનમાં સાકાર થાય, તમારું જીવન આમ તેજસ્વી બને, પ્રકાશવાન બને, સમૃદ્ધ બને અને સુખી બને. આ તમારા માતા પિતાની અપેક્ષા છે. તમે પૂછશો તો ખરા, તમને મળવા આવે ને ત્યારે પૂછશો કે હે મમ્મી, હે પપ્પા, તમે અમને આ સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રામાં દાખલ કર્યા તો તમારી અમારી પાસે અપેક્ષા શું છે? એમ પૂછશો તો ખરા. તમે પૂછો તો એ કઈ છે એની અપેક્ષા? નહીં તો જગ જાહેર દેખાય એવી વસ્તુ છે આ તો બધી, કે ઘણી બધી સંસ્થાઓ છે, ઘણી બધી વિદ્યાલયો છે, ત્યાં દાખલ નહીં કરતા અહીં દાખલ કરવાનો આગ્રહ શું કેમ રાખ્યો? છેલ્લે એડમિશન માટે તો પછી છેલ્લે એડમિશન બંધ કરવું પડ્યું હતું. માટે બીજો કોઈ વિચાર કરી શકીએ? ના કરી શકીએ. પણ એટલો તો વિચાર માણસે કરવો જ જોઈએ કે હાથમાં ચપ્પુ છે કે સોડી છે, તો એ સોડીથી મારો આંગળો છે ને એ કોઈ દિવસ કાપી ન નખાય. તો એ ચપ્પાથી આપણા હાથનો કોઈ પણ અંગ કાપી ન રખાય. તેમ ભગવાને આપણને શરીર આપ્યું, બુદ્ધિ યોગ આપ્યો, સંપત્તિ યોગ આપ્યો, આવો સારો શ્રેષ્ઠ સંગ યોગ આપ્યો, અને પછી આપણે આપણા જીવનમાં સુધારો ન કરીએ, ઘરની બુરી ખોટી આદતો ન છોડી દઈએ, રખડપટ્ટી કરવાની, વ્યસનો કરવાની, ગાયડો બોલવાની, ચોરી કરવાની, ખોટું બોલવાની, તો એ ચપાતથી કે હોડીથી આપણે આપણું અંગ જ કાપ્યું છે એવું, અને એ પીડા આપણને જ થવાની. તમે વ્યસન છોડો ના છોડો એ અમને લાભ અને નુકસાન અમને શું છે? તોય સંતો આટલો બધો આગ્રહ શું કામ રાખે કે તમારા ઘરની યા તો મિત્રના સંઘની યા તો આડોશી પાડોશીની શેરી બજારની કોઈ પણ આદતો તમારા ઘૂસી ગઈ હોય તો એનાથી તમે દુઃખી થાઓ, એટલે એનું આવી રીતે સંતો વાતોએ કરીને યા તો સમજણ આપીને ઓપરેશન કરી અને તમે સુખી થાઓ, એના માટે આ બધા સંતો ઓપરેશન કરતા હોય છે. માટે સમજવા માટે પ્રયત્ન કરજો, ઘરની આવી બુરી આદતો હોય તો છોડજો, અને સ્કૂલમાં શિસ્ત મર્યાદા, ભલે અત્યાર સુધી તમે ગમે તે સ્કૂલમાં ભણ્યા હોય અને એ શિક્ષકોની સામે તમે ગમે તેનું વર્તન કર્યું હોય, એ તમારો ભૂતકાળ બધો ગયો, પણ આજે તમારો વર્તમાન કાળ, સ્કૂલમાં શિક્ષકની મર્યાદા, સ્કૂલના શિસ્તની મર્યાદા, છાત્રાલયની નિયમની મર્યાદા, શિસ્ત, આ બધાના તમે ઉપાસક બનજો તો તમારા જીવનમાં સાચો વિદ્યાનો પ્રકાશ આવશે. મા સરસ્વતીની મર્યાદા રાખીને વિદ્યાભ્યાસ કરજો, કારણ કે વિદ્યા એ સરસ્વતીજીનું સ્વરૂપ છે. તો મા સરસ્વતીને બાજુ પર મૂકીને યા તો એની મર્યાદાનું ઉલ્લંઘન કરીને વિદ્યાભ્યાસ નહીં કરવો. બેન્ચમાં બેઠા હો, પિરિયડ ચાલતો હોય, કોઈ પણ વિષય ઉપર જ્યારે તમારો અધ્યાપક લેક્ચર આપતો હોય તે તમારી બધી વૃત્તિઓ કેન્દ્રિત ત્યાં કરો. 12 સાયન્સ, 12 કોમર્સ,
11 કોમર્સ, 11 સાયન્સ અને 10મા ધોરણના સમગ્ર વિદ્યાર્થી પાસે મારી અપેક્ષા છે કે તમારું 100% સારામાં સારું રિઝલ્ટ આવવું જોઈએ. અને આટલું કરશો તો તમારું રિઝલ્ટ એ 100% સારામાં સારું આવે જ એમ. પછી એમાંથી જેટલી સ્કૂલની શિસ્તની અને શિક્ષકોની, છાત્રાલયમાં ગૃહપતિઓની અને છાત્રાલયની મર્યાદાઓનું ઉલ્લંઘન કરી અને જેટલું તમે જીવન જીવો ને એટલી તમારી ટકાવારી ઉપર સીધી જ અસર થાય. અને અત્યારે આ તમારી તપસ્યા અને આરાધના કરવાની અવસ્થા છે. અને આ અવસ્થામાં જો તમે આરાધના ન કરી શકો, તપસ્યા ન કરી શકો, તો આગળ જતાં મેં કહ્યું તેમ થાય. પછી 3 પૈડાનો સકડો લઈને પછી ટર કરીને હાંક્યા કરવાનું. જો કાં તો રિક્ષો બિક્ષો લેવાનો બ્રેક વગરનો, જો સાઈડ લાઇટ હોય નહીં, બતાવી તો સીધો ટાંગો લાંબો કરીને સાઈડ લાઇટ બતાવે. રિક્ષાવાળા તમે જોઈ જાઓ, એ કેટલી મહેનત મજૂરી કરતો હોય, રાઈન પડે માંડ થોડા ઘણા બધા પેસેન્જર મળતા હોય ત્યારે એને થોડું ઘણું બધું મળતું હોય. આપણે આવું સુખી થવું હોય તો કંઈ વાંધો નથી. જો પણ મેં કહ્યું એમ 50,000, લાખ, 1.5 લાખ, 2 લાખ, 3 લાખ એ રૂપિયાના પગારદાર બનવું હોય, કોઈ મોટી ફેક્ટરી કારખાનાના માલિક બનવું હોય, શેઠ સાહુકાર બનવું હોય, તો એ રખડપટ્ટી ન હાલે, વ્યસની ન હાલે. ધાર્યું કરવાના સ્વભાવવાળો માણસ આ વિકાસ સાધી ન શકે. જો અમે બધા સાધુ અહીં પહોંચ્યા છીએ ને, એ આટલી તપસ્યા કરી ત્યારે અહીં પહોંચ્યા છીએ. જો 1 કે 2 વખત ખાવા સિવાયનું વ્યસન કોઈ સાધુનું કાંઈ ન હોય. આ બધા સાધુ દીક્ષા લીધી ત્યારથી માંડી અમુક સાધુ બપોર મધ્યાહન સમયે 1 જ વખત ભોજન કરવાનું. જો જગતનું ચિત્ર જુદું છે. આ જગત તો લોકો અમને તેવું જ માને કે સ્વામિનારાયણ આમ ચોખ્ખા ઘીના આમ દબદબાવે એમ. એ જગતનું ચિત્ર આવું, પણ એ તો ભેળા રહે તો ખબર પડે કે સંતો કેટલી તપસ્યા કરે છે. એટલે મનુષ્ય માત્રને જીવનમાં તપસ્યા વગર કોઈ સિદ્ધિ જ નથી. અને ખાઈ પીને ધુબાકા કરવા હોય જેને, અને રખડપટ્ટી કરવી હોય, એના માટે દુઃખ સિવાય કાંઈ નથી, અને ઓલાને સુખ સિવાય કાંઈ નથી. એટલે આટલા વિચારો તમારી પાસે આજે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. એમાંથી તમને સારું લાગે, યોગ્ય લાગે તો સ્વીકારજો. બાકી તો તમારા વિચારો, તમારું જીવન એને મુબારક. પરંતુ દેશ, માતા પિતા અને આપણા કોઈ પણ પથદર્શક એને આપણે મોંઘા ના પડીએ અને એને આપણે અન્યાય ન કરી શકીએ, આટલું તો ચોક્કસ માણસ માત્ર જીવન જીવવું જોઈએ અને આદર્શ વિચારો પ્રાપ્ત કરવા જોઈએ. તો મેં આજે થોડાક વિચારો તમારા હૃદય સુધી પહોંચાડવા માટેનો પ્રમાણિક પ્રયાસ કર્યો છે. તો એ વિચારોને ધારવા માટે અને તમને આદર્શ જીવન બનાવવા માટે આ રૂપાળા ઘનશ્યામ મહારાજ બળને સમજણ આપે અને સારા છોકરાનો સંગ કરવા માટેની સમજણ આપે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરી અને વિરમું. સહજાનંદ સ્વામી મહારાજ.